હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજની રેસીપી છે બાજરાનો લોટનો શીરો, અજમાનો શીરો. તો જ્યારે પણ ઘરમાં કોઈને શરદી અને ઉધરસ થઈ હોય ત્યારે આ એક રેસીપી છે એ હોમ રેમેડી જેવું કામ કરે છે. તો એના માટે મેં છે એક વાસણમાં આ રીતે તેલ અને બાજરાનો લોટ છે એ શેકી લીધું છે, તેલમાં શેકી લીધું છે. તો એની એકદમ જ એરોમેટિક સુગંધ આવવા લાગે ત્યારબાદ આપણો લોટ શેકાઈ ગયો છે. તો એને હું આવી રીતે એક મોટી થાળીમાં છે એને હું ટ્રાન્સફર કરી લઈશ. ત્યારબાદ એના એ જ વાસણમાં જરૂરિયાત મુજબ તેલ ઉમેરીશ અને એ તેલમાં જરૂર પ્રમાણે મેં ગોળ લીધો છે. હવે ગોળમાં મેં એક વાટકી જેટલો જો બાજરાનો લોટ લીધો છે તો એની સામે એક જ વાટકી જેટલો ગોળ ઉમેરું છું, જેનાથી છે એ સ્વાદ એકદમ સરસ આવે. અને હવે ગોળની ચાસણી આવી જાય ત્યારબાદ આપણે જાજો બધો છે અજમો ઉમેરી દેવાનો છે. અજમાનું મહત્ત્વ અહીંયા ખૂબ છે કે અજમો છે આપણો કફ તોડવામાં અને શરદી ઓછી કરવામાં આપણાને હેલ્પ કરે છે. અને બાજરાનો છે ગુણધર્મ એ પણ ગરમ હોય છે. તો આમાં ખાસ એ બહુ ગુણકારી હોય છે. તો હવે આપણો ગોળની છે ચાસણી આવી ગઈ છે. તો બાજરાનો લોટ જે શેકાઈ ગયો છે એ ઉમેરી દેવાનો છે. અને હવે બંને વસ્તુને છે સારી રીતે મિક્સ કરી અને હલાવી લઈશું અને થોડી વાર માટે શેકાવા દેવાનો છે. જ્યારે પણ તમારા ઘરમાં કોઈને પણ શરદી ખાંસી છે, કફ છે, તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. આ જે હોમ રેમેડી છે ખૂબ જ ગુણકારી અને ખૂબ જ હેલ્પફુલ છે જ્યારે પણ આવી રીતે તબિયત ખરાબ થાય ત્યારે. તો આ રીતે મારો અજમાનો શીરો છે એ તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે અને સરસ મજાની સુગંધ આવવા લાગી છે. તમે જોઈ શકો છો ખૂબ સરસ અજમાનો શીરો તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો જે પણ ઘરમાં કોઈ આવી રીતે બીમાર હોય તમને એમને આ રેસીપી છે ખવડાવી શકો છો. તો આ પ્રકારનો દેખાય છે, થોડો થોડો બ્રાઉન થવા દીધો છે, બરોબર શેકાવા દીધો છે. તો તમને આ રેસીપી ગમી હોય તો આ વિડીયોને છે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા ગ્રુપમાં શેર કરો. અને તમને કોઈ આઈડિયા આવતા હોય કે નેક્સ્ટ રેસીપી તમારે શું જોવી છે તો એ કોમેન્ટમાં શેર કરો. સો ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.